નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હાથ ધરી રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતના માન દરવાજા સામે જાહેર રોડ પરથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક કિસમને ઝડપી પાડી તેમની પાસેથી એમડી ડ્રગ્સ સાથે રોકડા રૂપિયા અને મોબાઈલ સહિતની મત્તા કબજે કરી હતી। સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ સુરત પોલીસ હાલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હાથ ધરી રહી છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે માન દરવાજા સામે જાહેર રોડ પરથી મૂળ બિહારના મુઝફ્ફરનો અને હાલ ભાટીના ખાતે અમન સોસાયટી વિભાગ 1 માં રહેતા ઝહીર આલમ વાઝીમ અંસારીને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી 84,000 થી વધુનો એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો। પોલીસે આરોપી પાસેથી એમડી સાથે રોકડા રૂપિયા, મોબાઈલ સહિતની 89,000 થી વધુની મત્તા કબજે લીધી હતી। જ્યારે આરોપીની પૂછપરછ કરતા તેણે મુંબઈ ગોવંડી ખાતેથી એમડી ડ્રગ્સ મેળવી મુંબઈથી સુરત આવતી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં બેસી સુરત રેલવે સ્ટેશને પહોંચી 7:30 વાગ્યે ઉતર્યો હતો। હાલ તો ક્રાઇમ બ્રાન્ચે એમડી ડ્રગ્સ લાવનારને ઝડપી પાડી તેમને એમડી આપનારને વોન્ટેડ જાહેર કર્યો હતો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।